બેઠક વ્યવસ્થાનો દાખલો ચપટી વગાડતા કરવો છે, આવી જાવ ફટાફટ અહીંયા. હવે જો આમાં શું કીધું છે, લોકો આપેલા છે એ એક હરોળમાં બેઠેલા છે. પેલા લોકો ગણો, કેટલા લોકો છે, કેટલા વ્યક્તિઓ છે એ ગણો. બીજી વસ્તુ કે કોઈ વચ્ચે બેઠેલું છે, કોઈ કોર્નર ઉપર બેઠેલું છે, એ છે. હરોળ છે એટલે એનો મતલબ કે આપણું ડાબુ એનું ડાબુ, આપણું જમણું એનું જમણું. હવે શરૂઆત કરો, ક્યાંય જો અહીંયા વચ્ચે કે કોર્નર ઉપર કોઈ બેઠેલું નથી. શરૂઆત કરીએ આપણે. એની જમણી બાજુ ફક્ત બે લોકો છે. હવે અહીંયા બે પેટર્ન ડ્રો કરશું. બે પેટર્ન શું કામ, કે એક પેટર્નમાં જવાબ આવશે, એક ઓટોમેટિકલી રદ થઈ જશે, અથવા બંનેમાં જવાબ આગળ શું છે, ટી ની જમણી બાજુ ફક્ત બે લોકો, એટલે ટી અહીંયા આવશે ત્યારે એની જમણી બાજુ બે લોકો આવશે. ટી અને એન ની વચ્ચે ફક્ત બે લોકો, હવે એન આ બાજુ તો નહીં હોય એટલે એનો મતલબ એન અહીંયા આવશે, એટલે ટી અને એન ની વચ્ચે બે લોકો થઈ ગયા. આગળ વધીએ, એમ અને એ ની વચ્ચે ફક્ત બે જ લોકો છે. એમ અને એ નું ક્યાંય સ્થાન નક્કી થયું નથી, આપણે આને પછી લેશું. આગળ શું છે, એ ટી ની તરત ડાબી બાજુ છે તો એ અહીંયા આવશે. એની આગળ શું આપેલું છે, બી એસ ની તરત જમણી બાજુ. હવે બી છે એસ ની તરત જમણી બાજુ છે, એનો મતલબ એસ અહીંયા હશે ત્યારે બી એની તરત જમણી બાજુ આવશે, આવી રીતના આવશે. હવે શું કીધું આપણે, અહીંયા ફરી આવી જાય, એમ અને એની વચ્ચે ફક્ત બે લોકો, તો એમ અહીંયા હશે ત્યારે એમ અને એની વચ્ચે બે આવશે, તો બાકી કોણ રહ્યું, એલ. તો એલ ને અહીંયા બેસાડશું આપણે. પ્રશ્ન શું પૂછેલો છે, ડાબા છેડેથી ત્રીજા સ્થાને કોણ, ડાબા છેડેથી ત્રીજા સ્થાને કોણ છે, એલ છે. આમાં બંને પેટર્ન રાઈટ થઈ છે, જવાબ તમારો આવશે એલ. આવું ને આવું નવું જાણવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે.